આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સાવલીમાં પણ વિશ્વ આદિવાસી દિવસ ઉજવાયો છે। સાવલીનગર તાલુકામાં વસવાટ કરતા આદિવાસી સમાજના યુવાનો યુવતીઓ આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી છે। તેના ભાગરૂપે જ સાવલીના પ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિરે એકત્રિત થઈ ડીજેના તાલે આદિવાસી પરંપરાગત રીતે ગીત અને સંગીત તેમજ ડીજેના તાલે આદિવાસીની પ્રાચીન પરંપરાગત પોશાકમાં ભારે ઉત્સાહપૂર્વક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। 1992થી સાલમાં જ સંબંધિત મુદ્રાઓની ચર્ચા બાદ 9મી ઓગસ્ટના વિશ્વ આદિવાસી દિવસે જ મળેલી માન્યતાઓ યુનો દ્વારા મળી હતી। તે અનુસંધાને જ 9મી ઓગસ્ટના દિવસે પ્રતિવર્ષ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે। સાવલીનગર અને સાવલી ડેસર તાલુકામાં મધ્યપ્રદેશના નર્મદા વિસ્થાપિતો સહિત વસવાટ કરતા આદિવાસી સમાજના યુવક યુવતીઓ દ્વારા વિશ્વ આદિવાસી દિવસ ઉજવવામાં આવ્યો છે। સાવલીના ભીમનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં એકત્રિત થઈ પ્રાચીન આદિવાસી પરંપરાગત પોશાકમાં ડીજેના તાલે પ્રાચીન શૈલીમાં નૃત્ય અને ભારે ઉત્સાહની સાથે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। સમસ્ત સાવલી ડેસર તાલુકા આદિવાસી સમાજ સંગઠન દ્વારા જ આ સાવલીમાં આયોજન કરવામાં આવ્યું છે। એક તીર એક આદિવાસી એક સમાજ આદિવાસી સમાજ જિંદાબાદના સૂત્રોચ્ચાર સાથે સાવલીનગર પ્રવેશદ્વાર પાસે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ કરવામાં આવી છે। સાવલીનગરના રાજમાર્ગો પર રેલી સ્વરૂપે જ સાવલી પાસેના જાવલા ગામે પૂર્ણાહુતિ કરાઈ હતી। ખરા અર્થમાં પ્રકૃતિ રક્ષક માનતા આદિવાસી સમાજના યુવકો યુવતીઓ પોતાની આગવી પ્રાચીન શૈલીમાં ગીત સંગીતના તાલે પરંપરાગત રીતે નૃત્ય કરી અને આદિવાસી દિવસની ઉજવણી કરી છે। આજરોજ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાની અંદર આજે 9 ઓગસ્ટનો વિશ્વ આદિવાસી દિવસ તરીકે અમે અમારા સાવલીની અંદર દરેક ગામડા વિસ્તારમાંથી જે આદિવાસી ભાઈઓ અને આદિવાસી બહેનો અમે તમામ મળીને આજે અમારો આદિવાસી વિશ્વ દિવસ ઉજવીએ છીએ। આજનો દિવસ એ અમારા માટે અમારી ભાષા, અમારી રહેણી કરણી, અમારો પોતાનો પહેરવેશ અને અમારી રહેણી કરણી આ તમામ મળી અને આજે અમારો બંધારણ હક એનો પણ અમને પ્રોત્સાહન મળે અને તે બાબતે અમે લોકો બધા ભેગા થયા છે અને આજે અમે અમારા વિશ્વ આદિવાસી દિવસની આ બધા સાથે ખૂબ મોટી સંખ્યામાં ઉજવણી કરી રહ્યા છીએ।